આજથી બોર્ડની એક્ઝામનો પ્રારંભ થયો છે। ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા જઈ રહ્યા છે। સવારે ધોરણ 10ના વિદ્યાર્થીઓ એક્ઝામ આપી ત્યારબાદ બપોરે ધોરણ 12ના વિદ્યાર્થીઓ એક્ઝામ આપવા જતા હોય અને તે જ વેળાએ અનેક નેતાઓ અને અનેક મહાનુભાવો આ વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી અને શુભકામના પાઠવતા હોય છે। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ કાર્યકારી અધ્યક્ષ પવન ગુપ્તાએ આ વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવી પેન આપી અને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે। વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલી સરદાર વિનય સ્કૂલ ખાતે તેઓ પહોંચ્યા છે અને વિદ્યાર્થીઓને પેન આપી આગામી ભવિષ્ય માટે શુભકામના પાઠવી છે। દરેક વિદ્યાર્થીઓના જીવનમાં એમના જીવનનો પહેલો સારો અને સુંદર પગથિયું એમના 10મા 12માની પરીક્ષા હોય છે। આ એ જ પરીક્ષા છે જ્યાંથી વિદ્યાર્થીઓ પોતાના ભવિષ્યની શરૂઆત કરતા હોય છે। એમને આગળ જતા ક્યાં જવું છે, શું કરવું છે, કયા ફિલ્ડમાં જવું છે, એ તમામ વસ્તુઓની શરૂઆત અને તમામ વસ્તુના ફેસલા આ જ પગલાથી લેવામાં આવતા હોય છે। વડોદરા શહેર એ સંસ્કારી નગરી છે। સંસ્કારી નગરીના સંસ્કાર એવું કહે છે કે જ્યારે સુખનો સમય હોય કે દુઃખનો સમય હોય ત્યારે તમામ શહેરવાસીઓ એક થઈને અને સાથે મળીને લડવાનું હોય। ત્યારે જો વડોદરા શહેરનું ભવિષ્ય એક્ઝામ આપવા જતું હોય અને આ ભવિષ્ય શહેરનું નહીં આગળ જતા દેશનું પણ નેતૃત્વ કરવાના હોય ત્યારે અમારી નૈતિક જવાબદારી બનતી હોય એમને શુભેચ્છા પાઠવવાની। ત્યારે આજે વડોદરા શહેર કોંગ્રેસ યુથ કોંગ્રેસની ટીમ સંયુક્ત રીતે સરદાર યુનિવર્સિટી સ્કૂલ પર આવી વિદ્યાર્થીઓને પેન આપી અને એમના ઉજ્જવળ ભવિષ્ય માટેની એમને શુભેચ્છાઓ પાઠવી છે।